નમસ્કાર. અમારી યુટ્યુબ ચેનલ રાજરસમાં આપનું સ્વાગત છે. મારો વિષય છે સરપંચનો ભ્રષ્ટાચાર કેવી રીતે પકડવો. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી બાજુમાં આવેલું બેલ અને બાજુમાં આવેલું બેલ આઇકન બટન દબાવો, જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો આપને મળી શકશે. હા, ચલો માહિતી આપી દઉં. હવે સરપંચનો ભ્રષ્ટાચાર પકડવો છે આપણે, બરાબર? તો એની માહિતી હું આપું છું. કેવી રીતે સરપંચનો ભ્રષ્ટાચાર પકડવું. સરપંચો બધા બહુ જ ભ્રષ્ટાચાર કરતા હોય છે. બારગામ એક વર્ષ અમે નાટકના પ્રોગ્રામ કરી કે સરપંચે ના પાડી એટલે ગામના લોકોને બધું બતાવી દીધું. 80 લાખ સરપંચને ભરવાના આવ્યા. એ તમને કોને કીધું? હું તાલુકામાં કીધું છે. આવી વાત આપી. 80 લાખ ભરવાના આવ્યા. એ બહુ હોશિયારી મારી. 80 લાખમાં હલવાડ 70-80 લાખ ભરવાના આવ્યા. 10 થી 15 કેટલા બધા તૈયારી કરી દીધી. 80 જણને ફરી મેં પૂછ્યું તમે કેટલું સમજાય, ખબર પડે સારી ભાષાઓ, એટલે એ બરાબર સમજી જાય કે બીજાને કે ફરી પૂછીએ તમે આનું શું સમજાય, ખબર છે? આનું શું સમજાય? જરાક કહો ક્લિયર છે, પ્રેમથી. હવે આગળ એ લોકો સારું લાગ્યું. હવે સરપંચનો ભ્રષ્ટાચાર કેવી રીતે એની માહિતી આપું છું. અને કેવી ભ્રષ્ટાચાર પકડવો. સરપંચને કેવી જેલમાં ધકેલવો. આપણે જેલમાં બી નખાયા છે માણસો, એક ને ઘણા બધા નખાયા છે. હવે આ માહિતી તમારે ગામમાં સરપંચ ભ્રષ્ટાચાર કરતો હોય છે તો શું કરવું, શું કરશો તમે? એ પહેલી વાત. હવે ચૂંટાયેલી સમિતિને શું કામ કરવાનું છે તે પહેલા વાત કરીશું. ચૂંટાયેલી સમિતિને શું કામ કરવાનું છે એ પહેલા વાત કરીશું. આપણે સૌથી પહેલા બેઝિક જોઈએ. બેઝિક એટલે પ્રાથમિક, બુનિયાદી. અમુક ભાષામાં બુનિયાદી કે અહીંયા ના વપરાય, બરાબર ના લાગે. પ્રાથમિક જરૂરિયાતો શું છે? મૂળભૂત જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો. બેઝિક જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી તેની જરૂરિયાત સરપંચ અને સમિતિની હોય છે. બેઝિક જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી, બેઝિક જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી તો એની સરપંચ અને સમિતિની હોય છે. લાઇટ, પાણી અને આ તમામ બેઝિક જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી તેની જવાબદારી સરપંચ અને સમિતિની હોય છે, ચૂંટાયેલી સમિતિ. આ ઉપરાંત ગામના તમામ રોડ રસ્તા રિપેરિંગ કરવા, કાચા રસ્તાને ઠીક કરવા, પશુઓના પાણીની વ્યવસ્થા કરાવી, પશુપાલનને પ્રોત્સાહન મળે તેવી પ્રવૃત્તિ કરવી અને આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું. તેમજ પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદક છે તેનું યોગ્ય વેચાણ થઈ શકે એના માટે વ્યવસ્થા કરવી. મંડળીઓની સ્થાપના કરવી, પંચાયત સ્તરે કરવી મંડળીઓની સ્થાપના. આ ઉપરાંત ગામના પશુઓ છે તેમના રખરખાવ માટે પશુ ચિકિત્સા દર વર્ષે એનું આયોજન કરવું અને પશુની ચિકિત્સા શિબિરોનું આયોજન કરવું દર વર્ષે કરવું. ગામમાં જે કંઈ ગટરો છે, નાળા છે, તેનો યોગ્ય સમય સાફ સફાઈ કરવી, દવાનો છંટકાવ કરવો, જેથી રોગચાળો ફાટી ન નીકળે ગામમાં. આ ઉપરાંત જે કોઈ સાર્વજનિક ચોક, બાગ બગીચા, 4 રસ્તા હોય, મંદિર હોય, મસ્જિદ હોય, આવી કોઈ સાર્વજનિક જગ્યા ઉપર લાઇટની વ્યવસ્થા કરવી. પછી સ્મશાનો, કબ્રસ્તાન હોય તેનો સમયાંતરે રિપેરિંગ કરાવવા. પછી ગામના ખેતીલાયક જમીન છે એને રિપેરિંગ કરાવવા. પછી ગામમાં ખેતીલાયક જમીન છે તેનું સમયાંતરે પરીક્ષણ કરાવવું. કઈ જમીન ખેતીનું ઉપયોગી છે કે નહીં, અને આ ના હોય તો તેમાં શું કરવું. કેમ આપઘાત થાય ખેડૂતોના સરપંચ ધ્યાન નથી આપતા, સરપંચ પૈસા ખાઈ જતા હોય. એડીસી બેંકથી બી લાભ છે, ઘણા સરપંચ ના ખબર, સરપંચ બનાય જ નહીં. એડીસી બેંકથી ઘણા બધા લાભ છે. અને પછી હું આપીશ, બહુ લાંબો છે, એવું ઘણું છે. ખેડૂતનો આપઘાત કરવો જ ના પડે, કારણ કે દાખલા ABC એ માટે લાવવા દીધો, બીનો ભૂલી ગયો ને તો એનો લાભ એને કામ લાગે છે. આપઘાત કરવાના આપઘાત ના કરે છે. ડી માં ભૂલી ગયા હોય તો C ને ABC એ ત્રણનો લાભ મળી જાય. જેને વાંધો ના હોય પણ લાભ નથી લીધો.
પણ વાંધો આવે કેટલા બધા લાભ ખેતીવાડી માટે કેટલું આયોજન છે, કેટલાય લાભો છે. ખેડૂતો આપઘાતના સરપંચ બરાબર ના આપઘાત થાય, ગ્રામ સેવક શું કરે છે? ખેડૂતો માહિતી આપવી જોઈએ ખેતીવાડી. એ બેઠો આપઘાત શું ન થાય, તમારે વીમાની વ્યવસ્થા કરવી જોઈએ, બધી વ્યવસ્થા કરવી જોઈએ. કઈ ખેતીનો ઉપયોગી છે કે નહીં, અને આ ના હોય તો તેમાં શું ફેરફાર થાય તેનું ખેડૂતોનું નોલેજ આવે. આ જો સરપંચ ફરિયાદ છો વીમાનું જે કયું હોય, મેં કીધું સાચું ખોટું ખબર નથી વીમા વાળા, પણ આપઘાત એને આજે કેવું થાય? તું બેઠો છે શું માલિક જમ ધણી બેઠો છે આજે આપઘાત થાય તો ધણી મૂકવા જરૂર શું? શું ફેરફાર થાય તેનું ખેડૂતો નોલેજ આપે. ગામમાં ખેડૂતો માટે સિંચાઈ માટેની સાધનોની વ્યવસ્થા કરાવવી, પીવાના પાણીની વ્યવસ્થા કરવી. ગામમાં કોઈ સરકારી જમીન હોય તે ખાલી પડી હોય તો એ જગ્યામાં રમતના મેદાનો બનાવવા, જેથી બાળકોનો વિકાસ થાય, બનાવવા કે વિકસાવવા. ગામમાં સાર્વજનિક શૌચાલયની વ્યવસ્થા કરવી અને ગામમાં રોડ રસ્તા હોય ત્યાં વૃક્ષારોપણ કરવું. તેમજ ગામમાં જે કોઈ રહેવાસી છે એમને સરકારની જે કંઈ યોજના બહાર પડતી હોય સમયાંતર યોજનાનો લાભ મળી રહે તેની જવાબદારી આ સરપંચ અને ચૂંટાયેલી સમિતિની છે. ગ્રામજનો સરકારી યોજનાનો લાભ મળી રહે તેમજ ગામના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવવો, તેમજ ગામના જે વયોવૃદ્ધ છે એ લોકોને સરકાર દ્વારા પેન્શનો આપવામાં આવતા હોય છે, તો આવા પેન્શનો કેવી રીતે મેળવી શકાય તેની જે ગતિવિધિ કરવાની થતી હોય તે કરાવવી. આ ઉપરાંત ગામમાં જે કોઈ ઝઘડા થતા હોય, હવે આ સરપંચ જવાબદાર છે પેન્શનની. અમદાવાદ અહીં તો હું અમદાવાદ વાસણ રહું છું, અહીં તો શું કે ઓફિસ બદલાઈ, કેટલા ડોસીઓ મળ્યા નથી પેન્શન કેટલા વર્ષથી, બધા ખાઈ ગયા ઓફિસ બદલાઈ. અમદાવાદ વાસણ મધ્ય કોદારીમાં હું જે ફ્લેટમાં બાજુમાં મરી ગયા અને કેટલા વર્ષથી પેન્શન વગર જ મરી ગયેલા છે. પેન્શન પહેલા મળતું હતું કે ઓફિસ બદલાઈ તો પૈસા ખવાઈ ગયા કેટલાય લોકોને. એટલે હવે લોકો જાગૃત રહેવાનું છે, વેબસાઇટ પર માહિતી બધી મળે છે. આગળ આ ઉપરાંત ગામમાં જે કોઈ ઝઘડા થતા હોય કે બીજા કોઈ પ્રશ્નો થતા હોય તેનો પંચાયત સ્તરે નિવડો લાવવો અને તેની વ્યવસ્થા કરવી, જેથી અદાલતમાં ભાણ ઓછું થાય અને ગામમાં જે ઝઘડાનું નિવારણ થતું હોય તેની વ્યવસ્થા કરવી. ગામમાં ભાઈચારા વધે તેવી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવી. તેમજ ગામમાં પીવાના પાણીના નળ છે, હેન્ડલ પંપ કે ડંકી જેને કહેવાય, આની વ્યવસ્થા છે. આ તમામ કાર્યો છે તેની જવાબદારી સરપંચ અને ચૂંટાયેલી સમિતિની હોય છે. આ તમામ કાર્યો સરપંચ સમિતિને કરવાના હોય છે. ગામમાં સરપંચ કરવા ના પાડે તો તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારીને લિખિતમાં રજૂઆત કરી શકાય છે, ફરિયાદ કરી શકાય છે, જેથી વિકાસના કામ પૂરા થાય અને ગામનો વિકાસ થાય. આગળ તમારા ગામમાં સરપંચ દ્વારા જો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય અને સરકારી યોજનાના પૈસા યોગ્ય રીતે વપરાતા ના હોય તો તે કેવી રીતે તમે જાણી શકાય તેની માહિતી આપી. પ્લાન પ્લસ કરીને ભારત સરકારની વેબસાઇટ પ્લાન પ્લસ કરી www 3 વાર કરવાનું, PLUS પર ટપકો કરવાનું, ORG પર ટપકો કરવાનું. પ્લાન પ્લસ કરીને ભારત સરકારની વેબસાઇટ છે. આ વેબસાઇટમાં જશો, જે કંઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે ઇન્સ્ટ્રક્શન ફોલો કરતા જાઓ. એમાંથી તમને ભારતના તમામ ગામની વિગત અવેલેબલ હોય છે. તો પ્રશ્ન એ થાય શું અવેલેબલ છે? જો કોઈ વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા હોય અથવા વિકાસ કાર્યોની દરખાસ્ત સરપંચ અથવા સમિતિ દ્વારા આપવામાં આવી હોય છે, ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી હોય છે, તેમાંથી અમુક મંજૂર થઈ હોય, અમુક ના થઈ હોય. એક, કેટલી મંજૂર થઈ? 2, એમાં કેટલા રૂપિયા મંજૂર થયા? 3, ક્યારે ગ્રાન્ટ આપવાની છે? 4, કેટલા રૂપિયા ગ્રાન્ટ આપવાની છે? આ તમામ માહિતી ઓનલાઈન અવેલેબલ હોય છે. આ ઉપરાંત જ્યાં એપ્રુવલ થઈ ગયા છે, પ્લાન ક્યાં? 1, પ્લાન ક્યાં? 2, કેટલા પૈસા વપરાયા? પ્લાન ક્યાં છે, કેટલા પૈસા વપરાયા? બીજું કેટલો ખર્ચ થયો
તે પણ માહિતી ઓનલાઈન મેળવી શકશો. તેમાં આખો ચાર્ટ ભરીને આવશે. ફલાણા ગામમાં 10 લાખ રોડ રસ્તા માટે વપરાય, 5 લાખ સ્મશાનને ભરાત માટે વપરાય. અને ઓનલાઈનથી અને ઓનલાઈન માહિતી મેળવવા માહિતીનો અભ્યાસ કરશો એટલે ખબર પડશે ખરેખર તેમાં રોડ દર્શાવ્યો છે તેવો રોડ છે કે નહીં. ઘણી વાર ગામમાં એક જ વાર રોડ બનાવવામાં આવતા હોય છે, તેનો ખર્ચ ચાર અને 5 વાર ઉઘરામાં આવતા હોય છે. કારણ કે સરપંચ અને સમિતિની મિલીભગત, સરકારી કોન્ટ્રાક્ટની મિલીભગત મળેલા હોય છે. ભૂતકાળમાં આવા ઘણા કૌભાંડો થયા છે, વર્તમાન પણ આવેલ છે. ગામડામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયમાં બહુ જ કૌભાંડો થયા છે. હમણાં થોડા સમય પહેલા આપણા ગુજરાતમાં શૌચાલય બનાવ્યા હતા. વર્તમાનપત્રમાં આવેલું ઓનલાઈન આ કામ થયું છે કે નહીં. ઘણીવાર સર્વર ડાઉન હોય તો માહિતી ના મળે તો શું કરવું. જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી આરટીઆઈ એક્ટ હેઠળ જાણી શકો છો. આરટીઆઈ એક્ટ હેઠળ તમે જાણી શકો છો. આ બધા રિપોર્ટ દ્વારા માહિતી મળશે કામ થયું છે કે નહીં, કે ભ્રષ્ટાચાર થયો છે, અને થયો હોય તો શું કરવું, અને આમાં ભ્રષ્ટાચારી સરપંચને જેલભોગ કેવી રીતે કરવું તે અમે આવતા વિડીયોમાં આપીશ. આ છે તમારા વિષય પર. જય હિન્દ. હું થોડા દિવસ બીજો વિડીયો આપીશ. આ ભાગ 1 છે કે ભ્રષ્ટાચાર સરપંચને કેવી રીતે જેલ ભેગો કરવો એ હું આનું આપીશ. મેં ઘણું બધું આપ્યું છે. ટ્રાફિક પર શું આપ્યું છે, ઘણું બધું મેં આપ્યું છે. ટોલ ટેક્સ આપ્યું છે, ટ્રાફિક પર શું આપ્યું છે, કેટલી મેં ઇન્ફોર્મેશન આપી છે, ખેડૂત આંદોલન શું છે એ આપીશ માહિતી. કેટલી બધી મેં માહિતી આપી છે. આ છે તમારો વિષય પર. જય હિન્દ.